કઈ હિરોઈન ગમે છે એ પણ કહે છે. હો, પેલી કઈ એક હિરોઈન છે એ કેટલાક બાળકોને ગમે છે, પોતાની ક્રેડિટ સાઇડમાં દેખાડે છે કે આ હિરોઈન બહુ દેખાવડી છે ને એમને બહુ ગમે છે. તો આપણે ત્યાં કોઈ કન્ઝર્વેટિવ છે જ નહીં, બહુ બધા એડવાન્સ સ્ટેજના બાળકો છે. અચૂક જવાબ જાહેરમાં આપશો. મતલબ એમનો એમ છે કે જો બાળક સચ્ચરિત્ર ન હોય તો એમના ચરણ સ્પર્શ થાય કે નહીં. હું પ્રશ્નોત્તર ખરેખર કન્ડક્ટ કરું છું ને, કોઈક વખતે બહુ કફોડી સ્થિતિ થઈ જાય છે. મુંબઈમાં પ્રશ્નોત્તર કન્ડક્ટ કરતો તો એક ભાઈએ મને આવીને કહ્યું કે આ પ્રશ્નોત્તર કરો છો તો અમારા એક ભાઈને બહુ મૂંઝવણ છે, એ દૂર કરશો. હવે ભાઈ, માણસ એટલે અહંકાર થઈ જાય. મેં કહ્યું લોકો મને આટલું બધું પૂછે છે તો કાંઈક તો હશે ને મારામાં, એટલે જ પૂછે છે. મેં કીધું લઈ આવજો, હું બધી મૂંઝવણ દૂર કરી દઈશ. બીજે ત્રીજે દિવસે ભાઈને લઈ આવ્યા, એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો કે હવે તમારી જે કાંઈ મૂંઝવણ હોય શ્યામ મનોહરજીને પૂછો, બધી દૂર કરી દેશે. મારો તો ઈગો ઓર ઇન્ફ્લેટેડ થઈ ગયો. મેં કીધું કેટલો આપણો પ્રભાવ છે દુનિયામાં. એટલે મેં કહી દીધું કે આ પૂછો જ, અમારે જે પૂછવું હોય. એમણે મને પૂછ્યું પુષ્ટિમાર્ગમાં પાખંડ શા માટે છે. એટલે મેં લાંબી લચક ભૂમિકા બાંધી કે પાખંડ શું ને પુષ્ટિમાર્ગ શું. એમને કહ્યું આ બધી વાતમાં મને ઇન્ટરેસ્ટ નથી. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે બોલો ને. તો એમણે કહ્યું કે ઘરમાં જેટલા ઘાટી રાખું છું એમની સાથે મારી વાઈફ ચાલુ કેમ થઈ જાય છે. આનો પણ પુષ્ટિમાર્ગ સાથે શું સંબંધ, હું કેવી રીતે એનો ખુલાસો કરું કે જેટલા ઘાટી રાખો. એ મને કહેતા હતા નાના ઉંમરના રાખ્યા, મોટી ઉંમરના રાખ્યા, જેટલા ઘાટી રાખો એની સાથે વાઈફ ચાલુ થઈ જાય છે. મેં કહ્યું ભાઈ સાહેબ, મેં કોઈ ઘાટી સપ્લાય કર્યા નથી, મેં કોઈ ઘાટી રાખવો એવો તમને નિયમ બતાવ્યો નથી. એનો ખુલાસો હું કેવી રીતે કરું. નહીં, તમે કહો છો ને કે પ્રશ્નોત્તર તમે કરો છો તો હવે આનો ઉત્તર આપો. હું તો તાંટિયા થરથર થઈ ગયા. આનો ઉત્તર મને કેવી રીતે જડે કે ઘાટી સાથે એમની વાઈફ શા માટે ચાલુ થઈ જાય છે, એનો ઉત્તર હું આપું તો કેવી રીતે આપું. મેં કહ્યું ભાઈ સાહેબ માફ કરો, આનો ઉત્તર મને જડતો નથી કે તમારી વાઈફની શું પ્રોબ્લેમ છે, ઘાટીઓ કઈ જાતના છે, એ બધો તમે તમારી વાઈફને ખુલાસો કરો. એટલે કોઈ મહારાજ સચ્ચરિત્ર છે કે નહીં સચ્ચરિત્ર, એનો ખુલાસો હું કેવી રીતે કરી શકું. તમે જઈને ખુલાસો કરો જેની સાથે દુશ્ચરિત્ર હોય કે એને મહારાજ શા માટે ગમી ગયા, પોતાનો વર શા માટે નથી ગમતો. એનો ખુલાસો હું કેવી રીતે કરી શકું. આવું પૂછશો ને તો ખરેખર મારા ટાંટિયા તરતર થાય છે. કેમ કે દરેક વાતનો ખુલાસો મારી પાસે હોઈ શકતો નથી. કોઈક સાથે મારા દુશ્ચરિત્ર કરતા એનો ખુલાસો હું કેવી રીતે કરું. હું કોઈની સાથે દુશ્ચરિત્ર કરતો હું તો મારો ખુલાસો હું આપી શકું કદાચ, એ કદાચ ના આપી શકાય મારાથી, પણ કોઈ કરતો એમાં હું ખુલાસો કેવી રીતે કરું. એટલે મોટી મોકાણ છે એ બાબતમાં. અને પછી તમારે ચરણસ્પર્શ કરવા કે નહીં, એ તો વધારે મોકાણ થઈ ગઈ કે એક બાજુ તમે કહો છો કે મારા દુશ્ચરિત્ર છે ને બીજી બાજુ તમને હજી એ સંશય રહી ગયો છે કે ચરણસ્પર્શ કરવા કે નહીં. એટલે તમારા મનમાં કંઈક લફડો છે. એનો ખુલાસો હું કેવી રીતે કરું. તમને આ જાણવા છતાંય ચરણસ્પર્શ કરવો કે નહીં એ પ્રશ્ન બાકી રહી ગયો. એનો પ્રશ્ન મારા મનમાં બહુ ભયંકર ધર્મ સંકટ ઊભો કરી રહ્યો છે. માતા પિતાની સાથે ભગવાનની જેમ પ્રેમ રાખે તો તે વૈષ્ણવ સાચો. ભગવાનનો ભક્ત સાચા વૈષ્ણવ કહેવાય કે નહીં? ચોક્કસ કહેવાય. હો, વૈષ્ણવને ગાય રાખી તેનું ઘી દૂધ પોતાના ઘરે રાખે તો તે બાબતનો ખુલાસો આપશો. ફરી પાછો મારા ટાંટિયા થરથર થાય છે. ભાઈ શા માટે દૂધ ઘી રાખે છે નથી રાખતો એનું મને કેવી રીતે ખબર પડે. ન અડવું એટલે હિંસક ભાવ ન થાય. અને આ આરોગ્ય બાબત લાગુ પડે છે. એટલે હું કોઈની પારકી પત્નીને ન અડકું તો મેં એની હિંસા કરી એમ કહેવાય?
ભાઈ સાહેબ આવા પ્રશ્નો નહીં પૂછશો, મારા ટાંટિયા થરથર થાપે છે. આવી જ શિબિરમાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં વલ્લભકુલની બાળકોની શિબિર રાખવી જોઈએ. અમે બધા વલ્લભકુલની શિબિર છે ને, વૈષ્ણવની ઉપસ્થિતિમાં. આપ શિબિરમાં ઉપસ્થિત છો ને મહારાજ? હે? પછી છે બાળકોની શિબિર જ છે. એવું કેમ વિચારો છો કે બાળકોની શિબિર નથી? અમે બધા બાળક છીએ અને ઉપસ્થિત જ છે તમારી સામે, જરાય નહીં સંકોચ કરતા. અમે પુષ્ટિ માર્ગી છીએ, અર્પિત લઈએ છીએ, પરંતુ અમારા ઈષ્ટદેવનો ઉત્સવ આવે ત્યારે તેમને સજાવવા લોકો ભોગ ધરે તો તે ઈષ્ટદેવનો પ્રસાદ લેવાય. તમે પરણ્યા કોઈને છો ને તમારો ઈષ્ટ પતિ કોઈ ઓર છે કે ઈષ્ટપત્ની કોઈ ઓર છે? કેવી રીતે? આનો બહુ ગંભીર પ્રશ્ન છે આ બધો. સામાન્ય બુદ્ધિથી તો એનો ખુલાસો થઈ શકે નહીં મારા જેવાથી. શિબિરમાં આવતા મોટા ભાગના લોકો શ્યામાં જ પ્રવૃત્ત નથી થતા તો શિબિરો સાર્થક થાય એવું કેવી રીતે કહેવાય? મોટા ભાગના લોકો સેવામાં જ પ્રવૃત્ત નથી થતા તો શિબિરો સાર્થક થાય એવું કેવી રીતે કહેવાય? મહાપ્રભુજી પોતે દરેક પાસેથી સેવા અપેક્ષા નથી રાખતા તો શિબિરમાં આવતા લોકો દરેક સેવામાં પ્રવૃત્ત થાય એવી અપેક્ષા હું કેવી રીતે રાખી શકું? જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હતા કે તોસો સેવા નહીં નિભેગી તાતે તો કો બ્રહ્મ સંબંધ નહીં દેતો, તો મારે પણ ચકાસણી, વ્યક્તિગત ચકાસણી કર્યા વિના એનો ખુલાસો કેવી રીતે અપાય કે દરેક શિબિરાર્થીએ સેવા કરવી કમ્પલસરી છે? એવું કમથી કમ મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુસરનારો હું તો ન કહી શકું. મુસાષ્ટીમાં ઘણા વૈષ્ણવો સમર્પિત રહેનારા ફલફૂલનો ઉપભોગ કરે તો તે થાય? થાય. ફલફૂલ ગમતો હોય તો થાય, ન થતો હોય તો ન થાય. શારીરિક તકલીફને કારણે ડૉક્ટર લસણ લેવાની સલાહ આપે છે. મારે ઈચ્છા નથી કે લસણ ખાઉં, તો આ ધર્મ સંકટનો ઉપાય બતાવશો જી. જો રોગ વધી ગયો હોય તો દવાઈ તરીકે લસણ ખાઈને રોગ મટાડી દો, પછી ઉપવાસ પ્રાયશ્ચિત કરી લેજો. અને રોગ ઓછો હોય તો વ્યર્થમાં ધર્મને શા માટે છોડો છો? મારા દીકરાને ત્યાં વલ્લભકુલના બાળકે મહાપ્રભુજીનું ચિત્રજી પધરાવી આપ્યું છે. તે સેવા કરે છે અને હમણાં થોડા દિવસથી સખડી પણ ધરાવે છે, તો તે શું પ્રસાદ લેવાય? એટલે દીકરાના હાથનું લેવાય કે ન લેવાય એ પ્રશ્ન છે, કે મહાપ્રભુજીને ધરેલો પ્રસાદ લેવાય કે ન લેવાય એ પ્રશ્ન છે. દીકરાનો હાથનો પ્રસાદ, તમારો ઝઘડો ન હોય તો ચોક્કસ લઈ શકાય, ઝઘડો હોય તો ન જ લેવો જોઈએ. અને મહાપ્રભુજીનો પ્રસાદ લેવાય કે ન લેવાય એ પ્રશ્ન હોય તો દીકરા મહાપ્રભુજીને સખડી ભોગ ધરી શકે કે ન ધરી શકે એ પ્રશ્ન છે. તો મોટી મુદ્દાની વાત એ છે કે મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપર બિરાજતા હતા તે વખતે ગેર દાક્ષિણાત્ય બ્રાહ્મણના હાથનું આરોગવાનું એવોઇડ કરતા હતા. પણ ક્યારેક ક્યારેક કૃપા વિચારીને આપે ગેર દાક્ષિણાત્ય બ્રાહ્મણના હાથનું પણ આરોગ્યું છે અને વૈષ્ણવોના હાથનું પણ આરોગ્યું છે. તો તમારો દીકરાને જો ભાવ આવતો હોય તો ધરીને સખડી ભોગ લઈ શકે, એમાં કંઈ બહુ વાંધો જેવી વાત નથી લાગતી. મને લાગે છે આ બધા પ્રશ્નો તો પૂરા થયા. સમય 8 થયો છે અને આ પ્રશ્નો લઈ શકાય એવી આજે હવે સંભાવના ઓછી લાગે છે. એટલે આજના ચિંતન શિબિરનું સમાપન આપણે અહીંયા કરીએ. કાલે આપણી ચિંતન શિબિર બીજા રૂપે હશે, ગ્રુપ ડિસ્કશન રૂપે. વૈષ્ણવોમાંથી અમુક વૈષ્ણવો અહીંયા આવશે મંચ ઉપર. અમારા બાળકોમાંથી પણ જે બાળકને ગમતું હોય તે બાળકોનો હૃદયથી આવકાર છે. ઘણા બધા પાસાઓનો ઉપક્રમ રૂપે મેં વિચાર કર્યો અને ઘણા બધા પાસાઓ છૂટી ગયા. અને એ બધા પાસાઓ જે બુકલેટ મૂકવામાં આવી છે એ કદાચ પબ્લિકને પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ છે કે નહીં મને ખ્યાલ નહીં. જો પબ્લિકને ડિસ્ટ્રીબ્યુટ થઈ હોય
તો પબ્લિકે બુકલેટ હાથમાં રાખે અને જે વખતે અહીંયા મંચ ઉપરથી જે વચનની પેલો તલસ્પર્શી અવગાહન થતો હોય તે વચનના ઉપર પોતે પણ સાવધાનીથી અવલોકન કરે અને જે ડિબેટ થાય છે તેને શાંતિથી સાંભળે અને સહયોગ આપે. કાલે જો આ પ્રશ્નોનો ઉત્તર આપી શકાશે તો આપીશ, નહીં તો કાલે પ્રધાનતા ત્યારે ગ્રુપ ડિસ્કશનમાં જે પ્રશ્નો ઉભરશે તેની હશે. અને પરમ દિવસ તો હાથમાં આપણે છે નહીં, એટલે એ બાબતની ક્ષમાયાચના મારે કરવાની રહી કે આ બધા પ્રશ્નો જે બાકી રહી ગયા, ખરેખર તમને જો એ પ્રશ્નો સતાવતા હોય તો તમે વ્યક્તિગત રીતે મને મુંબઈના એડ્રેસ ઉપર આ પ્રશ્નો પૂછી શકો છો. આમાં એડ્રેસ હશે તો હું જવાબ પણ મોકલાવી દઈશ, પણ એડ્રેસ નહીં હોય તો હું જવાબ કેવી રીતે મોકલાવું? અને અહીંયા ભરી સભામાં આટલા બધા પ્રશ્નો કોઈપણ રીતે આજે સંભવ દેખાતા નથી. એટલે કાલનો જે આપણો કાર્યક્રમ છે એ ગ્રુપ ડિસ્કશનનો, એના માટે હવે ઓલરેડી 4 દિવસ મેં લઈ લીધા. યોગ્ય લીધા કે અયોગ્ય લીધા મને ખબર નથી, શ્રી મહાપ્રભુજી જાણે. પણ મને જે વસ્તુ શરણાગતિના ભૂમિકા રૂપે જાણવી અને જણાવવી આવશ્યક લાગી તે મેં મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ તમારી સાથે શેર કરવા માગી છે. અને એ આધારે આપણે સહુ મળીને શરણાગતિનો ધર્મ રૂપે કે ધર્મી આશ્રય રૂપે વિચાર કાલે કરીશું. અને સહુ શિબિરાર્થીઓને તે બાબતનું હાર્દિક આમંત્રણ અને શું ગુજરાતીમાં એને શું કહેવાય, ઈજન આપું છું. ઈજન કહેવાય ને? હા, તો એ ઈજન હું આપું છું કે તમે આવો ને એમાં સંમિલિત થાઓ. એક બહુ ઉર્દू શાયરે બહુ સારી વાત કહી છે કે तुम तसल्ली न दो सिर्फ बैठे रहो, वक्त मरने का मेरे यूं भी टल जाएगा, क्या ये कम है मसीहा के रहने ही से, मौत का भी इरादा बदल जाएगा. તમે બેઠા રહેશો અને આ સિદ્ધાંત ચર્ચા સાંભળશો તો એ પુષ્ટિ માર્ગના અપુસિદ્ધાંતને મરવાની અણી આવશે આવશે ને આવશે, એવો મારો દ્રઢ વિશ્વાસ છે આચાર્યચરણની નિષ્ઠામાં કારણે. તેથી આપણે આશ્રયનું પદ ગાઈને આજનો આ ચિંતન શિબિરનું અહીંયા સમાપન કરીએ. દૃઢયેન ચરણન કેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. શ્રીવલ્લભ નખચંદ્ર છટાબેન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासो निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ेन चरणन केरो. दी शकी जय.